નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। સૌથી પહેલા સમાચાર, હજુ પણ મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની તક છે તમારી પાસે। ત્યારબાદ માત્ર 7,000 રૂપિયામાં સોલાર પેનલ સિસ્ટમ આપ લગાવી શકો છો। વધુ સમાચાર, પશુપાલકો માટે આવ્યા ખુશ ખબર। ત્યારબાદ સુરત પાલિકાના આરોગ્ય વિભાગના દરોડા। ત્યારબાદ અગત્યના સમાચાર, દીકરીના જન્મથી સંપૂર્ણ ખર્ચ ઉપાડશે સરકાર, જાણી લો આ યોજના વિશે અને અરજી કરો। ત્યારબાદ અગત્યના સમાચાર, કરોડો બેંક ગ્રાહકોને ફટકો, આ બેન્કિંગ સેવાઓ ચાર્જમાં વધારો ઝીકાયો, નવા રેટ 1 મે થી લાગુ। તો મિત્રો, આ તમામ લોકોપયોગી અને ખેડૂતલક્ષી સમાચાર જણાવું તે પહેલા આપને જણાવી દઉં કે વિડીયોને અંત સુધી જોઈ લેજો, કેમ કે વિડીયોમાં તમામ માહિતી, તમામ સમાચાર કામના અને ઉપયોગી છે। તેથી મિત્રો, જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો, અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, આ તમામ સમાચાર વિસ્તારમાં જોઈએ। સૌ પ્રથમના સમાચાર આધાર કાર્ડ ઉપર જોઈએ। યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 10 વર્ષથી વધુ સમય પહેલા બનાવેલા આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની સુવિધા પૂરી પાડી છે, અને તેની સમય મર્યાદા પણ ઘણી વખત લંબાવવામાં આવી છે। ગયા માર્ચમાં પણ આ સેવાનો મફત ઉપયોગ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચથી વધારીને 14 જૂન 2024 કરવામાં આવી હતી। આવી સ્થિતિમાં જો તમે તમારા આધાર કાર્ડમાં કોઈ પણ માહિતી અપડેટ કરવા માંગો છો તો તમે કોઈ પણ ફી ચૂકવ્યા વિના પણ કરી શકો છો। ખાસ વાત એ છે કે યુઆઈડીએ આપવામાં આવતી આધાર કાર્ડ અપડેટ કરવાની ફી સર્વિસ માત્ર માય આધાર પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે। આ સેવાની સમયમર્યાદા લંબાવતી વખતે યુઆઈડીએ સ્પેશિયલ મીડિયા દ્વારા કહ્યું હતું કે લોકોને તેમના આધારમાં દસ્તાવેજો અપડેટ કરવા માંગે પ્રોત્સાહન કરવામાં આવી રહ્યા છે। નોંધનીય છે કે ફ્રી આધાર કાર્ડ અપડેટ સમયમર્યાદા પહેલા 14 ડિસેમ્બર 2023 થી 14 માર્ચ 2024 સુધી લંબાવવામાં આવી હતી। ત્યારબાદ તેને ફરીથી 3 વખત 14 જૂન સુધી લંબાવવામાં આવી હતી। ત્યારબાદ સૌપ્રથમ યુઆઈડીએની સત્તાવાર વેબસાઇટ uida.gov.in પર લોગિન કરો અને ત્યારબાદ હોમ પેજ પર માય આધાર પોર્ટલ ઉપર જાઓ અને તમારા આધાર નંબર અને રજિસ્ટર મોબાઈલ નંબર પર પ્રાપ્ત ઓટીપી ઉપયોગ કરીને લોગિન થઈ જાઓ। ત્યારબાદ તમારી વિગતો તપાસો અને વિગતો સાચી હોય તો સાચા બોક્સ વિકલ્પ ટિક કરો, અને વસ્તી વિષયક માહિતી ખોટી જણાય તો ડ્રોપ ડાઉન મેનુમાંથી ઓળખ દસ્તાવેજ પસંદ કરો અને દસ્તાવેજ અપલોડ કરો। ત્યારબાદ અત્રે ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડની ફ્રી અપડેટ કરવાની આ સેવા માત્ર માય આધાર પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે। જે લોકો આધાર અથવા તો સીએસસી કેન્દ્રની મુલાકાત લઈને આ માહિતી અપલોડ કરવા માંગે છે તેઓએ તેમની વિગતો અપડેટ કરવા માટે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે। ત્યારબાદના સમાચાર, પશુપાલકો માટે મોટા સમાચાર। બનાસ ડેરીએ દૂધના ફેટમાં પ્રતિ કિલો 15 રૂપિયાનો વધારો કર્યો છે। આ પહેલાં તેનો ભાવ પશુપાલકોને 805 રૂપિયા મળતો હતો, જે હવે 820 રૂપિયા કરવામાં આવ્યો છે। તેથી પશુપાલકો ખુશ છે। બનાસ ડેરીએ 20 એપ્રિલના રોજ આ નિર્ણય લીધો છે। આપને જણાવી દઈએ કે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી કોઓપરેટિવ ડેરી ગણાય છે, જેની સાથે ઘણા પશુપાલકો સંકળાયેલા છે। ત્યારબાદના જોઈએ સમાચાર, માત્ર 7,000 રૂપિયામાં ઘરે લગાવો 3 કિલોવોટ સોલાર સિસ્ટમ। શું તમે ક્યારે વિચાર્યું છે કે લોન દ્વારા તમારા ઘરમાં સોલાર પેનલ સિસ્ટમ કેવી રીતે લગાવી શક્ય છે? હવે તે શક્ય છે। અહીં અમે તમને સોલાર પેનલ સિસ્ટમ લોન મેળવવા માટે વિગતવાર માહિતી આપીશું। સૌપ્રથમ તમારે બેંક અથવા તો નાણાકીય સંસ્થામાં અરજી કરવી પડશે। તમે તમારી આવક, કાગળો અને અન્ય દસ્તાવેજો સબમિટ કરવા પડશે। ત્યારબાદ લોન માટે અરજી કરતી વખતે તમારે બેંકના અન્ય જરૂરી દસ્તાવેજ સાથે તમારી ઓળખના પુરાવો, આવકનું પ્રમાણપત્ર અને મિલકતની વિગતો પણ સબમિટ કરવાની જરૂર પડશે। ત્યારબાદ સોલાર રૂફટોપ લોન એ એક ઉત્તમ વિકલ્પ છે જે તમને તમારા સપનાની સોલાર પેનલ સિસ્ટમ તમારા ઘરમાં સ્થાપિત કરવામાં મદદ કરશે। આ લોન તે લોકો માટે ઉપલબ્ધ છે જેઓ તેમના વીજળીના બિલમાં ઘટાડો કરવા માગે છે, પર્યાવરણ બચાવવા માટે અને ઉર્જા આત્મનિર્ભરનો પ્રોત્સાહન આપવા માંગતા હોય તેવા માટે છે। આ લોન દ્વારા તમે તમારા ઘરની છત ઉપર સોલાર પેનલ સિસ્ટમ લગાવી શકો છો। આ સિસ્ટમ સૂર્યના કિરણોને ઉર્જામાં રૂપાંતરિત કરે છે અને તેનો ઉપયોગ તમારા ઘરમાં વીજળીને ઉત્પન્ન કરવા માટે થાય છે। આનાથી તમે તમારું વીજળી બિલ ઘટાડી શકો છો અને પર્યાવરણને પણ બચાવી શકો છો। ત્યારબાદ જોઈએ કે સોલાર સિસ્ટમની વોલ્ટેજ કેટલી હોવી જોઈએ। સોલાર પેનલ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે વોલ્ટેજ પસંદ કરવું મહત્વપૂર્ણ છે, જેથી કરીને તમે તમારી ઉર્જાની જરૂરિયાત પૂરી કરી શકો।
વોટની સંખ્યા નક્કી કરવા માટે તમારે તમારા મકાનના ઉર્જા વપરાશ માત્રા, સ્થાન અને બજેટને ધ્યાનમાં લેવું પડશે. સામાન્ય રહેણાંક માટે 3 કિલોવોટથી 7 કિલોવોટ સિસ્ટમ સામાન્ય રીતે પૂરતી છે. આ તમારા માટે ઉર્જા વપરાશ, છતની ઉપલબ્ધતા અને બજેટના આધારે નક્કી કરી શકાય. મોટી ઓફિસો અથવા તો કોમર્શિયલ સાઇટ માટે સામાન્ય રીતે 15 કિલોવોટથી 50 કિલોવોટ સુધીનો સોલાર સિસ્ટમનો ઉપયોગ થાય છે. તો ત્યારબાદ જોઈએ કે લોન માટે અરજી કેવી રીતે કરવી. લોન માટે અરજી કરવી એ એક સરળ પ્રક્રિયા છે જે તમને તમારી સોલાર પેનલ સિસ્ટમના ખર્ચમાં આવરી લેવામાં મદદ કરે છે. સૌપ્રથમ તમારી સોલાર પેનલ સિસ્ટમ માટે ક્વોટા મેળવવાની જરૂર છે. આ ક્વોટા તમને જણાવશે કે તમારી સિસ્ટમનો કેટલો ખર્ચ થશે, કેટલા કિલોવોટની પેનલ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, આ ક્યાંક ઇન્વર્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને અન્ય વિગતો. લોન માટે જરૂરી દસ્તાવેજો. લોન માટે અરજી કરતી વખતે નીચેના જરૂરી દસ્તાવેજો જરૂર પડશે. તમારી ઓળખ માટે આધાર કાર્ડની નકલ, તમારી ઓળખ અને સરનામું માટે ચકાસવા પણ જરૂરી છે. ત્યારબાદ અગત્યના સમાચાર. સુરત ફૂડ માર્કેટિંગ કાર્બાઇડથી કેરી પકવતા વેપારીઓ પર ફટકો, 56 લોકોને અપાઈ નોટિસ. ઉનાળો શરૂ થતાં જ કેરીનું આગમન બજારોમાં થવા માંડ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાંથી શહેરમાં કેરી ઠલવવામાં આવી છે. એપીએમસી સહિત ફૂડ માર્કેટ કેરીના વેપારીઓ કેરીનો સ્ટોક કરવા માંડ્યા છે. આ કેરી ખાવા લાયક છે કે કેમ અને વેપારીઓ કેરી પકવવા માટે કાર્બાઇડ જેવી કેમિકલ મદદ બિન આરોગ્યપ્રદ વસ્તુ વાપરી રહ્યા છે કે કેમ તેને તપાસવાના હેતુથી શનિવારે સુરત પાલિકાના આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. શનિવાર તારીખ 25 એપ્રિલની સવારે સુરત પાલિકાના આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગના અધિકારીઓએ સહરા દરવાજા એપીએમસી માર્કેટની બાજુમાં આવેલ મહાત્મા ગાંધી ફૂડ માર્કેટના દરોડા પાડ્યા હતા. ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર ડી.કે. પટેલે કહ્યું કે કેરીની સિઝન શરૂ થઈ છે ત્યારે કોઈ વેપારીઓ કાર્બાઇડનો ઉપયોગ કરી કેરી પકવી રહ્યા હોય તો એમની સામે કાર્યવાહી કરવાનો હેતુથી આ કાર્યવાહી કરાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી ફૂડ માર્કેટમાં 70 સંસ્થાઓ તપાસ કરવામાં આવી હતી. વેપારીઓ પાસેથી કાર્બાઇડ પાવડર મળી આવ્યો નથી, પરંતુ કેટલાક વેપારીઓ પાસે લાયસન્સ ન હતું. ક્યાંક સ્વચ્છતાનો પણ અભાવ હતો. આવા 56 વેપારીઓ સામે નોટિસ ફટકારવામાં આવી છે. ₹26,000નો વહીવટ દંડ પણ વસૂલવામાં આવ્યો છે. બગડી ગયેલ 270 કિલો ફળનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવું તેણે ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા એકાદ મહિનાથી શહેરમાં ડુપ્લિકેટ ઘી, બટર, પનીર, તેલ તેમજ બિન આરોગ્યપ્રદ બરફના ગોળા મળવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. પાલિકાનું આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે તેવું આ કિસ્સા ઉપરથી માની શકાય છે. હવે દીકરીના જન્મથી લઈને ગ્રેજ્યુએટ સુધીનો ખર્ચ સરકાર ઉઠાવશે. તો જાણેલો આ યોજના વિશે અને આ રીતે કરો અરજી. સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાનો ઉદ્દેશ દરેક વર્ગની છોકરીઓને શિક્ષિત કરવાનો છે. બાળકો શિક્ષણ મેળવીને જ આત્મનિર્ભર બની શકે છે. બાલિકા સમૃદ્ધિ યોજના કન્યાને શિક્ષિત કરવા માટે સરકાર દ્વારા સંચાલિત યોજના છે. તેની શરૂઆત 1993માં થઈ હતી. આ યોજનાનો લાભ ગરીબ રેખા નીચે એટલે કે બીપીએલ પરિવારોને જન્મેલી દીકરીઓને મળે છે. આ યોજના દ્વારા સરકાર તેમને આર્થિક મદદ કરે છે જેથી દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે. બાલિકા સમૃદ્ધિ યોજના દ્વારા છોકરીઓના માતા પિતા માટે તેમની દીકરીઓને શિક્ષિત કરવાનું સરળ બને છે. આ યોજના દ્વારા દીકરીઓના જન્મથી લઈને તેમના શિક્ષણ સુધીનો તમામ ખર્ચ સરકાર ઉઠાવે છે. આ યોજના હેઠળ પુત્રીના જન્મ પછી માતાને ₹500ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ પછી તેમને અભ્યાસ માટે દર વર્ષે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, જેમાં ધોરણ 1 થી 3 સુધી દરેક વિદ્યાર્થીને 300થી વર્ગ 5 થી 10 શિષ્યવૃત્તિની રકમ 600, 700 અને 800 એમ ₹1000 પ્રતિ વર્ષ આપવામાં આવે છે. જો તમે બાલિકા સમૃદ્ધિ યોજના માટે અરજી કરવા માંગો છો તો તમે ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે ફોર્મ ભરી શકો છો. જો તમે ઓફલાઈન અરજી કરવા ઈચ્છતા હો તો સૌપ્રથમ તમારે આંગણવાડી કાર્યકર અથવા તો આરોગ્ય સેવા કેન્દ્રમાં જઈને ફોર્મ ભરવું પડશે. બાલિકા સમૃદ્ધિ યોજના હેઠળ તમારી પુત્રીનું નામ રજીસ્ટર કરવા માટે તમારે ઘણા પ્રકારના દસ્તાવેજોની જરૂર પડશે. આમાં બાળકનું જન્મ પ્રમાણપત્ર પણ સામેલ છે. માતા પિતા અથવા તો સંબંધીનો આઈડી પ્રૂફ માટે તમે રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ, પાસબુક વગેરેનો ઉપયોગ કરી શકો છો.